તો કેમ છો મિત્રો? આજ હવારમાં જેકે ની દુકાને સાયકલું નથી ફરકતું, બોલો कहाँ मर गए सब गांव वाले। कैसा लगा मेरा मजाक? થોડીક વાર પછી મિત્રો મરી મસાલા વેચવા વાળો આવ્યો અને ત્યાં તો મિત્રો સિંઘમ કાકાની એન્ટ્રી થઈ અને ત્યાર પછી મિત્રો આપણે આવી ગયા જેકન પલોટે અને ભાઈ જેકે ઉતારી બેલાની ગાડી, પણ આખી નહીં હો, गजब बेइज्जती है। બેલાન ગાડી ઉતારી ઈ ખુશીમાં જેકે પીવડાવી સિંગ સોડા. બપોર પછી મિત્રો આપણે આવી ગયા દાખલ કરેલી પ્લેટિના લેવા માટે. ત્યાં તો પપ્પુભાઈ પાવભાજી વાળા ત્યાં અમારા ગામના શિવભાઈ મળી ગયા. अकेले अकेले मजे नहीं लेने दूंगा, मुझे भी चाहिए। પછી આવી ગયા આપણે મયુરભાઈ ત્યાં જમ્બો દાબેલી ખાવા. પણ મારા બેટા મારા ભેગા રહીને શીખી ગયા હો, જ્યાં કે વિડીયો બંધ ન થાય ત્યાં ખાવાનું ન ચાલુ કર્યું, નકર તમારા ભાઈ રોસ્ટ માર દે. અને દેવગામ આવીને આપણે કલર કામ હાઈચે કરી નાખ્યું અને ત્યાર પછી મિલન બાપુએ છે ને ગાડીનો આખો હુલિયો બદલાઈ નાખ્યો. જો પંખા બંખા બધું કાયદેસર નવું લાખ્યું હોય એવું જ લાગે. અને મિત્રો હવે મારા પપ્પાને સરપ્રાઈઝ દેવાનો સમય આવી ગયો છે. મારા પપ્પા મનમાં કઈક આવું બોલતા હતા. એલા વાહ મિલનભાઈ, આપડી ગાડી છે કું? ઓહો કલર મારી ચમચમાઈ દીધા, પંખો નવો નાખ્યો કું? એલા પૈડિયા નવા નાખ્યા લાગે છે, જોવા દેતો. એલા અને ત્યાર પછી મેં 1.5 લાખની મુઠ્ઠી ખોલી, કીધું 71 રૂપિયા વાળો કાળા સ્પ્રે નો કમાલ છે આ. અને હાંજે ધારવાળા મેલડીમાં ના દર્શન કરીને મિની વ્લોગ નો કરી નાખ્યો એન્ડ.